શ્રીમદ ભાગવત રસામૃત પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રી રામાય શ્રી કૃષ્ણાય નમઃ. આજની તારીખ છે 2 સપ્ટેમ્બર 2025 અને ટાઈમ થયો છે 11 વાગ્યાનો. ચાલુ કરશું? યસ. રેડી? ઓકે. અને પેજ નંબર છે 8. પ્રેમ રસ ભક્તિ. ભાગવત એ દર્શન શાસ્ત્ર છે. ભગવતા પ્રોક્તમ ભાગવત. ભાગવતના પ્રધાન વક્તા આદિનારાયણ પરમાત્મા છે. સૃષ્ટિના આરંભમાં પ્રભુએ આ બધી કથા બ્રહ્માજીને સંભળાવી. બ્રહ્માજીએ તે કથા નારદજીને સંભળાવી. નારદજીએ તે કથા વ્યાસ મહર્ષિને સંભળાવી. વ્યાસજીએ સુખદેવજીને સંભળાવી. સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવી. જો સૌથી પહેલા કોણ છે? ભાગવતના પ્રધાન વક્તા આદિનારાયણ પરમાત્મા છે. સૃષ્ટિના આરંભમાં પ્રભુએ આ બધી કથા પહેલા બ્રહ્માજીને બ્રહ્માજીના દીકરા નારદજી હતા, બરાબર? ઓકે, મને નથી ખબર. નારદજીએ સુખદેવજીને સમજાવ્યું. હા, હવે સુખદેવજી કોણ હતા? સુખદેવજી કોણ હતા? નારદજીએ મહર્ષિ વ્યાસને. અને વ્યાસના દીકરા સુખદેવજી, એમને સુખદેવજીને સંભળાવી. અને સુખદેવજીએ પરીક્ષિત રાજાને. અને પરીક્ષિત રાજા એટલે કોણ? હા, અર્જુનના છોકરા, પપૌત્ર, ઉત્તરાના દીકરા. પેલા બાણ માર્યું હતું ને. બરાબર. ઓકે. કેટલો સનાતન ધર્મ જૂનો છે નહીં? અભિમન્યુના દીકરા પરીક્ષિત રાજા. હે ને? તમને ખબર છે પરીક્ષિત રાજાના શ્રાપ પડ્યો ને, એટલે એમને આવતા બાજુ ભગવત ચાલુ કર્યું. એમના દીકરા હતા. એમનો જન્મ જયંત કે એવું કઈક હતું. અચ્છા, પરીક્ષિત રાજાના દીકરા. એમને એવું વિચાર કે મારા પપ્પાને સાપ મારે કેમ ના. એમને બધા સાપને એક બાજુ ફેરી દીધા. હા, એવું કંઈક મેં સાંભળ્યું. એમને એવું કીધું કે હવે મારે આ બધા સાપને મારી નાખે. કોઈ જીવતો હશે તો મારા પપ્પાને મારશે. જ્યાં પરીક્ષિત રાજા કથા સાંભળતા હતા એ સરાઉન્ડિંગમાં બધે ટોટલી એમનું રક્ષકોને મૂકી દીધા. એ ક્યાંયથી કશું જ બી ના જાય એટલું બધું મૂકી દીધું. ક્યાંથી સાપ આવવાનું જગ્યા જ નહીં. કોઈ એવું બચે જ નહીં ક્યાંયથી કોઈ આવી શકે. સાપ કેવી રીતે આવે ખબર તમને? ફૂલનો કરંડિયો જયારે પત્યું ના બધું ત્યારે જે ફૂલનો કરંડિયો હતો અંદર બધા જ ફૂલ જ દેખાય. એ ફૂલમાંથી સાપ બનીને આવે. બોલો. અને પરીક્ષિત રાજા જો કે પરીક્ષિત રાજા તો ટોટલી મોક્ષ પામી ચુક્યા હતા, એટલે એમને કઈ અસર ના હતી, કેમ કે એમનો આત્મા તો અલગ થઈ ગયો હતો અને ખોડી જ હતું. અને ખોડિયાને જ એને ટચ કર્યું હતું. બરાબર. પણ જે વિધિ હતી વિધિનું વિધાન પૂરું થયું છે. ગમે એટલી ચોકસાઈ રાખી તો કેવું નહીં, જે થવાનું એ થાય જ છે. આપણે ને ભગવાનની ઈચ્છા કોઈ એને ટાળી જ નથી શકતું. બે જ વસ્તુ એક તો નક્કી કરે ભગવાનમાં કે જે થાય એમાં ભગવાનની મરજી, હરી ઈચ્છા પડવાની. બસ, હરી ઈચ્છા એમ કરીને આપણે સ્વીકાર લેવાનું. જેમ કરે જેમ રાખે એમ રહેવાનું. મારા પપ્પાને એવું છું, અરે ગમે તે થાય એમનું લોહી ઉકળે જ નહીં કોઈ દિવસ. એમ જ કે તો જે થયું એમ થોડી પૂછવાનું હોય કેમ થયું. થયું તો થયું. આવો સ્વભાવ બોલો. આપણે તો અંદરથી ઉકળી જઈએ કે આવું કેમ થયું ને કેમ ખોટું થયું સાચું થયું. જે થાય ભગવાનની મરજી. મેં આજે જ વિચાર્યું કે આવું શીખવું છે. અને જે કરે ને એની અંદર એની મરજી વિચારી જે પરિસ્થિતિ રાખે જેમ રાખે હસતા હસતા રહે ને એ જ ભગવાનને ગમે. ગુલાબનો ગોટો ભગવાનને ગમે, કરવાઈ ગયેલો નહીં ના ગમે. સાચી વાત છે. ભાગવતના પ્રધાન વક્તા તો આદિનારાયણ પરમાત્મા જ છે. ભગવાનને દયા આવી આ જીવ મારા દર્શન કરે તો જ તેના દુઃખનો અંત આવે. પૈસાથી તમને સુખ તો મળશે પણ પૈસાથી દુઃખનો અંત આવશે નહીં. પૈસાથી શું મળે ખબર છે? ફેસિલિટી મળે, અનુકૂળતા મળે, સગવડ મળે તમને. તમે નવા યંત્રો વસાવો, તમારો ટાઈમ થોડો બચી જાય. અને આપણે એને સુખ કહીએ છીએ. એ સુખ છે જ નહીં, એ ટાઈમ બચે. ક્ષણિક સુખ. એ ટાઈમ સેવિંગ પીરિયડ છે. મશીન એટલે શું? ટાઈમ સેવિંગ, બીજું કઈ જ નહીં. ટાઈમ સેવિંગ તમારું મહેનત સેવિંગ. અનુકૂળતા શરીરને તમને સારું લાગે. બે વસ્તુ તમારી સેવ કરે. પેન ભલે જો શરીર તમારું કામ કરતું બંધ થઈ જાય, જે અંગો ના વાપરે નહીં જતા રહે. એ યાદ રાખવાનું. વાપરવું તો પડે. ચાલો નહીં તો પગ જતા રહે. વર્ક ના કરો તો હાથ જતા રહે. અને પેલું નથી જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ તો બહુ મોટા દુઃખ છે. એને તમે કેવી રીતે પૈસાથી થોડી. હવે તમે માંદા પડે કોઈ દવાખાને લઈ જાય. એમ નહીં, કોઈ દવાખાને લઈ જાય પણ તમારા શરીરમાં જે પીડા હોય એ કાઢી શકે. જગતની ગણતરી રૂધી છે. એ શું માને? જેમ જો પૈસા વધારે એનો મોભો વધારે. બધા એવું જ માને છે. મોભર પ્રતિષ્ઠા વધારે હશે ને અહંકારે વધારે આવશે. એના કરતા બેટર છે કે આપણને જેમાં ભગવાન રાખે એમ રહેવું સારું છે. બસ બહુ આપણે આપણા ગુણોની વૃદ્ધિ કરવાની. સમજ્યા? એ જ પૈસા. સાચું શ્રીમંત કોને કહેવાય? કે એ જેનામાં ગુણો હોય. 100%. અને પૈસાથી નહીં પણ ગુણોથી. બધાના માટે ગુણો. હા, અને દરેક માણસમાં જોજો કંઈક કંઈક તો સારું હશે જ. અને આપણે કેવા છે ખબર છે?
કોઈનો અવગુણ હશે ને તો તરત બધે કહી છે પહેલા આ તો આવી છે ને આ તો તેવી છે, અને ગુણ હશે ને તો કોઈ દિવસ નહીં કહી ના બોલીશું બી નહીં મોઢે. એને મોઢે નહીં કે તારું સારું છે, હા બોલાશે જ નહીં ને ગમે એટલું સારું હોય ને હા તો આપણાથી નહીં કહેવાય. નહીં કહેવાય, એ જ છે. ઓકે, હા. જેના હાથમાં પૈસો છે તે સુખ ભલે ભોગવે, તેને દુઃખ ભોગવવું જ પડશે. પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે છે, પરમાત્માના જે દર્શન કરે છે, એના જ દુઃખનો અંત આવે છે. પ્રભુએ કૃપા કરીને પોતાના દર્શન માટે જે સરળ સાધન બતાવ્યું છે તેને ભાગવત કહે છે. ભગવાન નામ જોઈને ધન્ય છે, ધન્ય છે. ભગવાન નામ જોઈને એને સુખ કેમ આવે ખબર છે? હા એને સાચી ખબર પડી જાય છે કે હા, આમાં સુખ છે જ સુખ છે જ નહીં. પરમાત્માના દર્શન માટે વેદમાં, ઉપનિષદમાં, ગીતાજીમાં અનેક સાધનો બતાવ્યા છે. તે બધા જ સાધન સારા છે, પણ વ્યાસનારાયણને લાગ્યું કે ઉપનિષદમાં, બ્રહ્મસૂત્રમાં, ગીતાજીમાં જે માર્ગદર્શન આપ્યું છે તે કળિયુગમાં લોકોને બહુ ઉપયોગી થશે નહીં. ઉપનિષદમાં પરમાત્માના દર્શન માટે ખાસ આજ્ઞા કરી છે, સર્વનો ત્યાગ કરો. હા શું કામ ખબર છે? હા ઉપનિષદની અંદર શબ્દો એટલા બધા હાર્ડ છે ને કે આપણને એની ખબર જ અર્થ નહીં ખબર ના પડે પડે. એટલા માટે. એકદમ સાચું કીધું યાર. અને હું સાચું કહું, અત્યારે હું હમણાં જાપ કરીને આપણે 1 મિનિટની ચેલેન્જ લીધી ને, ત્યારે બી મને એમ જ થયું કે ગીતાજીમાં કેટલું જ્ઞાન છે, પણ સારું સમજાતું જ નથી કશું. ગુરુ વગર તમને ખબર ના પડે. નથી જ પડતી યાર. કેટલા શ્લોકો ગોખી કાઢ્યા આપણે. તમને હું કહું, તમે જ્યારે જ્યારે ભાગવત વાંચશો ને હા. તો નવી જ લાગશે. હા તમને એવું નહીં લાગે કે બધું પર વાંચેલું છે એ અલગ ને. અલગ જ લાગશે. અને આપણને બધા કહે કે ગીતાજી જીવન ગ્રંથ છે, ગીતાજી વાંચો વાંચો વાંચો. વાંચીએ પણ સમજાતું જ નથી યાર. એ આજે જો આ ભાગવતમાં એનો ઉપાય મળ્યો કે ભાઈ તમે ભાગવત વાંચો. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી બધામાં જે માર્ગદર્શન આપ્યું છે તે કળિયુગના લોકોને બહુ ઉપયોગી થતું નથી. ઉપનિષદમાં પરમાત્માના દર્શન માટે ખાસ આજ્ઞા કરી છે, સર્વનો ત્યાગ કરો. બોલો, આ જૈન ધર્મમાં તો બધાનો ત્યાગ કરાવી દો. એ તો નાવા ધોવાથી લઈને બધાનો ત્યાગ, ખાવાનો એ ત્યાગ, સાચી વાત છે. રસ પરિત્યાગ. હમણાં પ્રશાંતે શું કર્યું ખબર? દૂધી, એને એક જ દ્રવ્ય, એ દ્રવ્ય તપ કરે છે. એટલે દિવસના દ્રવ્ય ધારેલા કે 10 દ્રવ્યથી વધારે નહીં ખાવાનું. એમાં ચા આવી ગઈ, પાણી નથી નાખતો પણ ચા બધું જ આવી ગયું, જેટલું મોઢામાં નાખ્યું એ દ્રવ્ય. તો રાત પડે ને ત્યાં મેં બનાવ્યું દૂધીનું શાક, ખીચડીની રોટલી. મારે પૂછવાનું રહી ગયું હતું. અને એને એક જ દ્રવ્ય બાકી હતું. બહાર જમવા જવાનું હતું ને, ઓલા સમજમણમાં છે, એક જ દ્રવ્ય બાકી હતું. તો હવે શું કર્યું ખબર? ખીચડી, શાક અને રોટલી મિક્સ કરીને ગરમ કરી દીધા, અને પછી રસ પરિત્યાગ કરીને ખાઈ લીધું. સારું મેં કહેવાય. કીધું ધન્ય છે, એ ખાઈ શક્યો એમ. સારું કહેવાય. એટલે આ જૈન ધર્મમાં આ બધું બહુ નવાઈની વાતો બધી હોય છે કે જે આપણને સરપ્રાઈઝ થાય. એટલે દ્રવ્ય એક જ થઈ ગયું, બધું મિક્સ કરી નાખ્યું. એટલે કર્મથી મુક્તિ મળતી નથી, પુત્રથી મુક્તિ મળતી નથી, કે નથી મળતી ધનથી. અમૃતત્વની પ્રાપ્તિ તો માત્ર ત્યાગથી જ થાય છે. ઉપનિષદ કહે છે કે ઉકરડામાં કોઈ દિવસ અત્તરની વાસ આવે નહીં. પ્રવૃત્તિમાં રાગ દ્વેષ રહે છે, વિકાર વાસના મમતા રહે છે, સમભાવ રહેતો નથી. આ સજ્જન છે, આ દુર્જન છે, આ બાળક છે, આ વૃદ્ધ છે. પ્રવૃત્તિમાં જાણતા અજાણતા વિષમતા કરવી જ પડે છે. જ્યાં વિષમતા આવે ત્યાં સમતા ટકતી નથી, ત્યાં મમતા આવે છે. પ્રવૃત્તિમાં ફસાયેલાને પરમાત્માના દર્શન થતા નથી. મને લાગે આ છોકરીઓ બધી દીક્ષા લઈ લે છે, સાચું જ કરે છે. બહુ બધાનો સાચું ત્યાગ, કરે છે. બધાનો તમારા ત્યાગ યાર. પાછો પૈસા બી કેટલો હોય? અરે બહુ જ પૈસા. દીક્ષા લે છે તો બહુ જ. અને 2 જોડી કપડાં રાખવાના, બોલું વાળ નહીં માથામાં, એટલે પાણી નહીં વાપરવાનું. પણ યાર સાવ નાની છોકરીઓ છો. અને જો આપણામાં કીધું છે ને કે સર્વનો ત્યાગ કરો, એટલે ગુરુની સાક્ષી એ બધાનો ત્યાગ કરો. જાહેરમાં 5,000 2,000 5,000 માણસોની સામે કહી દે કે ભાઈ મારે બધાનો ત્યાગ, પૈસાનો ત્યાગ ને દુનિયાની બધી વસ્તુઓનો ત્યાગ. ભગવાનનું બળ હોય બકા. સતત ભગવાનનું એનો બળ વાતમાં હોય. કેવું હતું? ભગવાનનું બળ મળતું રહે એમને, અને ગુરુજી સતત એમનું ધ્યાન રાખતા હોય. હા, ગુરુનું તો બહુ જ. અમારે તો જે એક છોકરીની દીક્ષા હતી ને, સપોઝ સવારે 10 વાગે દીક્ષા હોય ને, તો સવારે 8 વાગે પેલું વરઘોડો ચાલવાને નીકળે ને, તો એ લઈને નીકળ્યા હશે. સાવ નાની, કેટલી 19 વર્ષની 20 વર્ષની છોકરી. તો પેલી મંડપ બાંધ્યો હોય ને એની કમાન એને માથા પર, આખું માથું જ ફૂટ્યું. અને ગુરુદેવે જ્યારે એને દીક્ષાની આજ્ઞા આપી હતી ને, ત્યારે ગુરુદેવે જોયું હતું કારણ કંઈક ઘાત તો છે એમ, પણ એવું તો કંઈ ક્લિયર તો ના ખબર પડે. તો દીક્ષાના દિવસે જ ઘાત માથે. અને આ લોકોને તો બધા નિયમો બહુ હોય કે દવા ના લેવાય, ઓપરેશનનું, એનેસ્થેસિયાનું બધું જ. તો એ છોકરીને બોલો વરઘોડામાં કેટલા માણસ હોય, એના જ માથા પર પડ્યું એ કમાન.